જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે અમથા ભગત. બાપજી, આપ સંઘ સાથે વૃંદાવન જાઓ છો? તો એમ કહેતા કહેતા અનાથ બાળકની આંખમાં જળજળિયા આવી ગયા. અલ્યા અમથા, તારે તો હવેલીમાં જ રહેવાનું, ગાયોને ચારવાની, ગમાણ સાફ કરવાની ને મજા કરવાની. 6 મહિનામાં તો પાછા આવી જઈશું, હવેલીના મુખિયાજીએ કહ્યું. બાપજી, એ બધું સાચું, પણ આપ તો મારા માતા પિતાને સ્થાને છો. આપની સાથે આપ નહીં લઈ જાઓ તો બીજું કોણ લઈ જશે? આપને મુખે વૃંદાવનનું વર્ણન સાંભળ્યું છે. એકવાર વૃંદાવન ભૂમિના દર્શન કરવાની મારી ઈચ્છા છે. કૃપા કરીને સાથે લઈ જાઓ, ભારે નહીં પડું. સિંધશો એ કામ કરીશ, વધ્યો ઘટ્યો પ્રસાદ આપજો, એમાં સંતોષ માનીશ. આપના વિના અહીં ગોઠશે નહીં. નાનકડો અમથો દીન ભાવે કરગરી રહ્યો. મુખિયાજીને પણ એમ થઈ ગયું કે આવડા મોટા સંઘમાં આ અમથો શું ભારે પડવાનો. અરે એ બિચારો છે ભલો ભોળો, બેસાડ્યો બેસે ને ઉઠાડ્યો ઉઠે, વળી પગનો પણ આખો છે. સંઘનું ટાપુટૈયું કરશે તોય ક્યાંથી? મુખિયાજીએ અમથાને સાથે લીધો. ચાલતો ચાલતો સંઘ વૃંદાવન આવ્યો. વૃંદાવનની ચરણરજ મસ્તકે ચડાવી પશુ પક્ષી વૃક્ષ લતા બધામાં વૃંદાવન વિહારીના વાસ છે એમ જાણી સૌને પ્રણામ કર્યા. હૈયામાં ભાવની એવી ભરતી ચડી કે માર્ગમાં આવતા વૃક્ષોને સાસા વૈષ્ણવ જાણીને ભેટવા લાગ્યો. માર્ગમાં રમણ રેતી આવી, અમથો એમાં આળોટી પડ્યો. વૃંદાવનની રજને શરીર પર ચોળવા લાગ્યો. સંઘવાળાને અમથો પાગલ લાગ્યો. 1-2 જણાએ એને ટપાર્યો. અલ્યા અમથા, આ શા ગાંડા વેડા કરે છે? આ ચરણ રજને તો મસ્તકે ચડાવાય, એમાં આળોટાય નહીં. ખડખડ હસી અમથાએ એમની વાત હસવામાં કાઢી નાખી. સંઘ ગોકુળમાં આવ્યો. સૌએ ભાવ સહિત દર્શન કર્યા. સૌની સાથે અમથો પણ ગુસાઈજીને દર્શને આવ્યો. બીજા બધા તો શ્રી ગુસાઈજીને વંદન કરીને દૂર ખસી જતા, જ્યારે અમથાએ તો શ્રી ગુસાઈજીના ચરણોમાં માથું મૂક્યું તે મૂક્યું. 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, પણ અમથો તો માથું ટીકાવીને પડ્યો તે પડ્યો. આખરે ગુસાઈજીએ 2 હાથે ઉઠાવીને ઊભો કર્યો ને પ્રેમથી પૂછ્યું, બેટા ક્યાંથી આવે છે? ગુજરાતથી આવું છું. બાળપણમાં જ માતા પિતા ગૌલકવાસ થયા. સગામાં બીજું કોઈ છે નહીં, એટલે ગામની હવેલીમાં પડ્યો રહું છું. ગાયોની સેવા ચાકરી કરું છું. હવેલીમાંથી જે કંઈ પ્રસાદ મળે છે એનાથી પેટ પૂજા કરું છું. ગામનો સંઘ આવતો હતો એટલે એમની સાથે આવ્યો છું. પણ હવે તો આ વૃંદાવન ભૂમિ છોડવાનું મન થતું નથી. કૃપા કરીને આપની પાસે રાખો. અહીં રહીશ, ગાયોની સેવા કરીશ, આપશો એ પ્રસાદ ખાઈશ. આથી વધુ મારે બીજું કંઈ જોઈતું નથી. અમથાની સરળતા, ભાવ અને ભક્તિ જોઈ ગુસાઈજીનું અંતર આનંદથી હરખ્યું. બાજુમાં બેઠેલા મુખિયાજી તરફ એમણે સૂચક દ્રષ્ટિ કરી. ગુસાઈજીના મનોભાવ કળી જઈ મુખિયાજીએ કહ્યું, દેવ, છોકરો ખરેખર છે લાયક, સાવ ભલો ભોળો છે. આપની ઈચ્છા હોય તો પાસે રાખો. સિંધ્યું કામ કરશે, સાથે સાથે ભગવાનની ભક્તિ પણ થશે. ગુસાઈજીએ કહ્યું, મારે તો 7 લાલજી છે, એમાં આ 8મો. સૌની સાથે આનંદથી ખેલશે ને આનંદ કરશે. શ્રીનાથજીના દરબારમાં શાની ખોટ છે? ભલે મારી પાસે રહ્યો. અમથો કાયમને માટે ગોકુળમાં રહી ગયો. ગુસાઈજીના 7 બાળકો સાથે એ રમતો ને આનંદ કરતો. 7 બાળકો શ્રી ગુસાઈજીને કાકા કાકા કહેતા. આ અમથો પણ એમને કાકા કહીને બોલાવતો થઈ ગયો. 4-6 મહિના થયા એટલે અમથો એક દિવસ ગુસાઈજી પાસે આવ્યો. વંદન કરી બોલ્યો, કાકા, કંઈ કામ છોપો ને, આમ તો સમય પણ જતો નથી. અમથા, કામ કરવા જેવી તારી ઉંમર ક્યાં છે? બાળકો સાથે રમ અને
મજા કર. નાના કાકા, કામ કરી આવીને તો ખાધું પણ પચતું નથી, કઈ કામ છોપો. અરે ભાઈ, તને શું કામ છોપું? ગમે તે કામ છોપો. હું મારા ગામમાં હતો ને ત્યારે હવેલીની ગાયો ચારવા જતો, ગમાણ સાફ કરતો, ગાયોને દોહતો. મને ગાયોની સેવા કરવી બહુ જ ગમે છે. એમ તું ગાયોની સેવા કરીશ? ભલે ભલે, તારાથી થાય એવી ગૌ સેવા કરજે. ગુસાઈજીએ અમથાને ગાયોની સેવા છોપી. ગાયોની સેવા મળતા જ અમથાને આનંદ થઈ ગયો. તરત જ એ ગાયવાડામાં દોડી ગયો. કેટલી ગાયો છે, કેટલા વાસરડા છે, કેટલા સાંઢ છે, એ બધું જોઈ લીધું. લાકડી લઈને અમથો ગોવાળની સાથે ગાયો ચારવા લાગ્યો. કેટલીક ગાયોના શરીર ચાણથી ખરડાયેલા હતા. અમથાને આ ન ગમ્યું. જે ગાયો ગંદી હતી એ ગાયોને યમુનાજીમાં જઈ સાફ કરી. 2-4 દિવસમાં તો ગાયોના રૂપ રંગ ફરી ગયા. ગાયોની ચીંગડીઓ તથા ખરીઓને તેલ ચોપડ્યું, આવુને મસળી મસળીને ધોયા. ગોવાળિયાએ પૂછ્યું, મસળી મસળીને કેમ ધોઈએ છે? અમથાએ કહ્યું, ગાયોના આવું તો મસળી મસળીને ધોવા જ જોઈએ. જ્યારે દોહવા બેસીએ ત્યારે આવુમાં વળગેલો કચરો પણ દૂધમાં આવે અને આ દૂધ શ્રીનાથજીને ધરાવવાનું. ગાયના આવુને મચળીને ન ધોઈએ તો આવું પરના ઝીણા ઝીણા પાકટવાળ દૂધમાં આવે અને એ પેટમાં જાય. ધોયા હોય તો એવા પાકટવાળ ખરી જાય. અમથો વનમાં હોય ત્યારે એક એક ગાયને ઝીણવટથી તપાસતો. શરીર પર કોઈ ઈતરડી વળગી હોય તો એને દૂર કરતો. શરીર પર કંઈ ઘા પડ્યો હોય, ખરીમાં કાંટો પેસી ગયો હોય તો તે કાઢી નાખતો. ગાયોની સેવા એ જ એનું જીવન બની ગયું હતું. જેવું આપણે આપણું ઘર ચોખ્ખું રાખીએ છીએ એવી જ એ ગાયની ગમાણો સાફ રાખતો. સવારે વહેલો ઉઠી છાણને સ્થાને નાખી આવતો. ગમાણ નીચેની ભીની રેતી કાઢીને નવી રેતી નાખતો. ગાયોની ગમાણો પણ ચોખ્ખી ચણાક રાખતો. ગાયોને લીલું ઘાસ નીરવામાં આવતું, એમાં પણ એ ખૂબ તકેદારી રાખતો. ક્યાંક કોઈ જીવજંતુ તો ઘાસમાં નથી ભરાઈ ગયું ને? આ બધું જોયા પછી એ ઘાસને પાણીથી ધોઈ નાખતો અને ધોયેલું ઘાસ જ ગાયોને નીરતો. એક દિવસ મંદિરના ગોકળીએ કહ્યું, અલ્યા અમથા, આવી ચિકાસ આપણે ન પાલવે. આ બધું કરવા બેસીએ તો આપણો પાર ક્યારે આવે? ભાઈ, જોને પાર તો આવે છે અને આખો દિવસ આમાં જાય તોય શું થઈ ગયું? આપણે બીજું કરવાનું શું છે? ગાયને રેતીવાળું ઘાસ નીરીએ તો એ રેતીના કણ દૂધમાં આવે. ભલા આવું દૂધ શ્રીનાથજી આરોગ્ય ખરા? અમથાની સેવા ભાવના જોઈને શ્રીનાથજી પ્રસન્ન થયા. આ અમથો સેવાની ધૂળમાં પાતળ લેવા જવાનું પણ ભૂલી જતો. ભગવાનની સેવામાં તન્મય બની જે ભાન ભૂલે છે એને ભગવાન પણ ભૂલતા નથી. અમથો પાતળ લેવાનું ભૂલે ત્યારે ખુદ શ્રીનાથજી બટુક રૂપ ધારણ કરીને અમથાની પાસે દોડ્યા જતા ને કહેતા, અમથા, પાતળનો સમય થઈ ગયો અને તું તો અહીં ગમાણના કામમાં ગૂંથાયેલો છે. તને ખૂબ ભૂખ લાગે છે કે નહીં? અમથાએ શામળિયા બાળકને અનિમેષ નયને નિહાળતો અને કહેતો, શું કરું? આ કામ પૂરું થાય ત્યારે પાતળ લેવા જાઉં ને જ્યારે હું કામમાં વળગું છું ત્યારે મને ભૂખ, તરસ, થાક કંઈ લાગતું નથી. બસ મનમાં એક જ વાત રમ્યા કરતી હોય છે કે કેમ કરતાં મારા શ્રીનાથજીને સુખ થાય. ગમે તેમ હોય, આપ મારા શ્રીનાથજી જેવા જ છો. અમથાની વાત સાંભળીને શ્રીનાથજી ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, અમથા, તે ખરો ઓળખી કાઢ્યો મને. ઓળખવામાં ભલભલા થાપ ખાઈ જાય છે. પ્રભો, આપ જેના પર કૃપા કરો એને ઓળખતા શી વાર? આ સાંભળતા શ્રીનાથજી મંદ મંદ હસ્યા અને કહ્યું, અમથા, તારું કામ જરા બરાબર રાખ. તને કકડીને ભૂખ લાગી હશે, તારે માટે લાડવા લાવ્યો છું. ચાલ, સાથે જમી લઈએ. અમથો હાથ ખંખેરતો ગમાણમાંથી ઊભો થયો, કૂવા પર જઈને હાથ પગ ધોઈ આવ્યો અને શ્રીનાથજીની સાથે પલાઠી વાળીને બેસી ગયો.
શ્રીનાથજીએ પડિયામાંના લાડુ વચમાં મૂક્યા અને કકડો કરીને અમથાને આપતા શ્રીનાથજીએ કહ્યું, લે ખા. નાના પ્રભુ, પહેલાં આપ તો આરોગો. અમથા, જ્યાં સુધી મારો ભક્ત ભૂખ્યો હોય ત્યાં સુધી મારે ગળે કોળિયો ઉતરતો નથી. પહેલાં તું ખા, પછી જ હું ખાઈશ. ભક્ત અને ભગવાન સાથે બેસીને જમ્યા પછી તો આ એમનો નિત્યક્રમ બની ગયો. એક દિવસ શ્રી ગુસાઈજીએ પૂછ્યું, અલ્યા અમથા, રોજ તું પાતળ લેવા કેમ નથી આવતો? કાકાજી મહારાજ, આપ શ્રી શ્રીનાથજીનો ભોગ ધરો છો ને, એટલે શ્રીનાથજીએ ભોગમાંના લાડવા લઈને મારી પાસે દોડ્યા આવે છે. મારું કામ પડતું મુકાવીને એ મને જમવાનો આગ્રહ કરે છે. અમે બંને સાથે જ જમીએ છીએ. હે, શું કહ્યું? શ્રીનાથજી તારી સાથે જમે છે? બને નહીં. હા હા કાકાજી મહારાજ, હું સાચું કહું છું. ને જમતા જમતા અડધો પડધો લાડવો વધે છે એ મને આપતા જાય છે ને કહે છે, અમથા, ભૂખ લાગે ને ત્યારે આ લાડવો ખાજે. એમ, ત્યારે તારી પાસે એ વધેલો લાડવો તો હશે ને? હા હા છે ને. ગાયોની ગમાણ નીચે પડિયા હેઠળ ઢાંકીને મૂક્યો છે. ચાલ મને બતાવતો. ગુસાઈજી અમથાને લઈને ગાયોની ગમાણમાં આવ્યા. જોયું તો છૈયા ભોગમાં ધરાવેલો લાડુમાંનો જ એ લાડુ હતો. શ્રી ગુસાઈજી અમથાને ભેટી પડ્યા અને કહ્યું, અમથા, તે તો મારા શ્રીનાથજીને વશ કરી લીધા. તારા જેવું સદભાગ્ય તો અમને સાંપડ્યું નથી. અને અમથા, હવેથી તારી પાતળ ખીરકીમાં મોકલીશું. નાના કાકાજી મહારાજ, એવી તસદી શા માટે લેવી પડે? શ્રીનાથજી મારી સંભાળ રાખે છે, એમને જ રાખવા દો ને. એમની સાથે જમતા ખૂબ આનંદ આવે છે. એક દિવસ ખૂબ વરસાદ પડ્યો. અમથો ગાયોની ગમાણમાંથી બહાર નીકળી ન શક્યો. ત્યારે શ્રીનાથજી લાડુના પડિયા સાથે જળ જારી લઈને આવ્યા. ત્યારે અમથાએ પૂછ્યું, પ્રભુ, આજે તો જળની જારી પણ લાવ્યા? હા ભાઈ, લાવવી જ પડે ને. રોજ તું કૂવા પરથી પાણી ભરી આવતો, આજે વરસાદમાં તું ક્યાં જાય? એટલે જારી જોડે લઈને જાતે આવ્યો છું. શ્રીનાથજીની અપાર દયા જોઈને અમથો ગદગદ થઈ ગયો. અંગ રોમાંચિત થઈ ગયું. અનિમેષ નયને પ્રભુને નિરખતા નિરખતા પ્રસાદ આરોગ્યો. પ્રભુએ જાતે જળ પાયું. અમથા સાથે આનંદ પ્રમોદ કરીને પ્રભુ મંદિરમાં પધારી ગયા. પ્રભુ મંદિરમાં પ્રવેશ્યા અને અમથાનું ધ્યાન સુવર્ણ જારી પર પડ્યું. પ્રભુને ખૂબ બૂમ પાડી, પણ પ્રભુએ કંઈ સાંભળ્યું જ નહીં. આથી જારી લઈને ગુસાઈજી પાસે આવ્યો ને કહ્યું, કાકાજી મહારાજ, લ્યો આ સુવર્ણ જારી. પ્રભુ મારી સાથે જમ્યા તો ખરા, પણ આ જારી મારી પાસે ભૂલીને ગયા. બૂમો પાડી, પણ એમણે સાંભળી જ નહીં. અમથા, તું તો પ્રભુનો ખૂબ કૃપાપાત્ર છે. હવે તારી પાસેથી આવું કામ લેવું યોગ્ય નથી. કાકાજી મહારાજ, કામ બદલવું હોય તો બદલજો, મને સાવ નવરો ના રાખશો. નવરા બેઠા કંઈ ના કંઈ વિચારો આવે. અમથા, તને સિંહપોળની ચોકી સોંપું છું. આવતા જતા ઉપર તારે બેઠા બેઠા ધ્યાન રાખવાનું. ભલે એ સેવા તો એ સેવા, મારે તો કંઈ ને કંઈ કામ જોઈએ. એ દિવસથી અમથા પટેલ સિંહપોળ ચોકીએ બેસવા લાગ્યા. એક દિવસની વાત છે. પૂનમની અજવાળી રાત હતી. ચારે તરફ સુનકાર વ્યાપી ગયો હતો. એવામાં રૂમઝૂમ કરતા શ્રીનાથજી પધાર્યા. પ્રભુના પ્રત્યેક અંગ પર અમૂલ્ય આભૂષણો શોભી રહ્યા હતા. માથા પર મોરપિચ્ચનો મુગટ હતો. હાથમાં પ્રાણ પ્યારી બંસરી હતી. પીળું પિત્તાંબર અને ગળામાં વૈજંતી માળા ઝૂલી રહી હતી. શ્રીનાથજીને જોતા જ અમથો તો ઊભો થઈ ગયો. નમ્ર સ્વરે કહ્યું, પ્રભુ, અત્યારે અડધી રાતે ક્યાં પધારો છો? ઘરેણાં પહેરીને તો બહાર ન જવાય. અને કાકાજી મહારાજ આ વાત જાણે તો મારી રેવડી રાણાદાર કરી નાખે. માટે કૃપા કરીને પાછા પધારો. અમથા, કાકાજી તને નહીં વઢે. અમથા, કાકાજી તને નહીં વઢે. તારે રાસલીલા જોવી છે ને? મારી સાથે ચાલ.
આજ તને રાસલીલાના દર્શન કરાવું. અરે ના પ્રભુ, આવી અડધી રાતે આટલા બધા ઘરેણાં પહેરીને બહાર જાવને, અરે કોઈ લૂંટી લેતું નથી, ચાલતો ખરો મારી સાથે, રાસલીલાના દર્શન કરાવું. શ્રીનાથજીએ અમથાનો હાથ પકડીને ઢસડ્યો. અમથાએ પાછું વળીને જોયું તો મંદિરમાંથી અવનવા શણગાર પહેરીને હજારો સ્ત્રીઓ બહાર નીકળી રહેલી. આ બધું જોઈને અમથો તો આભો જ બની ગયો. અરે આ બધી સ્ત્રીઓને તો મેં કદી જોઈ જ નથી, ક્યાં રહી હશે? આમ વિચાર કરતો કરતો અમથો શ્રીનાથજીની પાછળ પાછળ ગયો. આગળ જઈ એક વિશાળ ચોગાનમાં શ્રીનાથજીએ રાસ કર્યો. અદ્ભુત રાસ દર્શન કરી અમથો આભો બની ગયો. શ્રીનાથજી રાસ રમી રહ્યા હતા, પણ એનું મન શ્રી હરિના આભૂષણોમાં હતું. ક્યાંક કિંમતી ઘરેણું શ્રીનાથજી ખોઈને ન આવે. રાસની રમઝટ જામી પ્રભુના અંગ પરના આભૂષણો સરી સરીને નીચે પડવા લાગ્યા. અમથો એ આભૂષણો વીણવા લાગ્યો. સવાર થયું ને રાસ પૂરો થયો. શ્રીનાથજી સાથે અમથો મંદિરમાં આવ્યો. શ્રીનાથજીના આભૂષણો ગુસાઈજીને આપતા રાતે બનેલી બધી વાત કરી. એ સાંભળીને તેઓ અતિ પ્રસન્ન થયા ને મનોમન વિચારવા લાગ્યા, આને પ્રપંચની સ્મૃતિ જતી રહી છે, એટલે જ ભગવત સ્વરૂપમાં એ એકરૂપ બન્યો છે. અમથા, તું તારે સિંહપોળની રખેવાળી કરતો રહેજે. શ્રીનાથજીને બહાર જવું હોય તો જવા દેજે, એમને સતાવીશ નહીં. તને સાથે લઈ જાય તો જજે, નહીતર બેસી રહેજે. કાકાજી મહારાજ, એ તો કેમ બને? તમારા શ્રીનાથજીને ભાન જ ક્યાં છે? આ જોયું નહીં કેટલા બધા ઘરેણાં ખોઈ આવ્યા હતા? એ તો હું ન ગયો હોત તો આ કોણ પાછા લાવત? રાતે તો એમને એકલા જવા દેવાય જ નહીં. એ તો હું સાથે રહ્યો સારો. અમથા, એની ચિંતા ન કરતો. આપણે ત્યાં પુષ્કળ ઘરેણાં છે, એ ખોઈ આવે ને તોય ખૂટે એમ નથી. ત્યારે જેવી આપની મરજી, એમ કહીને અમથો ચૂપ થઈ ગયો. પછી તો અમથો સિંહપોળ પાસે જ બેસી રહેતો. જ્યારે જ્યારે શ્રીનાથજી બહાર જતા ત્યારે અમથાને અવશ્ય જગાડતા. એની ઈચ્છા થતી તો સાથે લઈ જતા, નહીતર પ્રભુ એકલા જતા. અમથા પટેલે આખું શેષ જીવન શ્રીનાથજીની સેવામાં જ આ રીતે વ્યતીત કર્યું. જય શ્રીનાથજી, જય ગુસાઈજી, જય શ્રી કૃષ્ણ.